ओंकारबिंब संयुक्तं मृत्युंजय नामजपमोक्षनिश्चय ओंकाराय मंगलम भगवान वीरो मंगलम पुरुषोत्तम सर्वमंगल मंगलम नमः समयसाराय श्री अध्यात्म प्रवचन रत्नत्रय पानो 121 श्री समयसार शास्त्र गाथा 320 ઉપર ગુરુદેવના પૂજ્ય ગુરુદેવના પ્રવચન. જુઓ, અહીં જ્ઞાન કેવળ જ્ઞાન માત્ર સ્વભાવવાળું છે. ત્યાં છે પુસ્તક રાખ. જુઓ, અહીં જ્ઞાન જ્ઞાન કેવળ જ્ઞાન માત્ર સ્વભાવવાળું છે. જ્ઞાન એટલે જ્ઞાન આત્મા. કેવળ જ્ઞાન માત્ર સ્વભાવવાળું છે એમ કહીને એકાંત કહ્યું. પણ બાપુ, એ તો સમ્યક એકાંત છે ભાઈ. કેમ કે ભગવાન આત્માનો એકાંત એટલે સર્વથા જ્ઞાન સ્વભાવ જ છે. એકાંત એટલે સર્વથા જ્ઞાન સ્વભાવ જ છે. કથનચિત જ્ઞાન સ્વભાવ ને કથનચિત કરતા સ્વભાવ એવું આત્મવસ્તુનું સ્વરૂપ જ નથી. એવું જ્ઞાનનું સ્વરૂપ જ નથી. જેમ ચક્ષુના દ્રષ્ટાંતે ચક્ષુ છે આંખ, એકાંતે દેખવાનો સ્વભાવ છે. ચક્ષુ દેખે પણ ખરું, કદાચિત કથનચિત, અને આંખ કરે પણ ખરું. એમ બે ધર્મ ચક્ષુમાં નથી. એમ આત્માનો જ્ઞાન સ્વભાવ છે. આત્મા કેવળ જાણનાર છે. તેથી માત્ર જાણે 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 જાણવા રૂપે પ્રણવે, પણ એ રાગાદીને કરે ને કર્મને નો કર્મને કરે એવો એનો સ્વભાવ નથી. એવું જ્ઞાનનું સ્વરૂપ જ નથી. કથનચિત કરે ને કથનચિત જાણે. જાણે પણ કરે નહીં એવું અનેકાંત છે. આત્મા જાણે પણ કરે નહીં એવું અસ્થિનાસ્ય અનેકાંત છે. પણ કથનચિત જાણે અને કથનચિત રાગને કરે એવું જ્ઞાનનો સ્વભાવ નથી. અહીંયા શુદ્ધ જ્ઞાન પર જીવ જે થયો છે તેનું એ કંઈ રાગને કરતો નથી. એ શું આશ્ચર્યની વાત તમને લાગે છે? ઉપર આવી ગયું કે રાગને કરતો નથી. રાગ થાય તો કે હા, પર્યાયમાં રાગ થાય તો કે હા, કરે તો કે ના, એને જાણે તો કે હા. એ શું આશ્ચર્યકારી વાત છે? એ ઉપર આપણે આવી ગઈ છે વાત બધી. એની ચર્ચા થઈ ગઈ. આપણે એ વાત કરે છે કે જ્ઞાનનો સ્વભાવ માત્ર જાણવું. અને અજ્ઞાની પણ જો જ્ઞાનના સ્વભાવમાં આવી જાય તો કરતા બુદ્ધિ છૂટી જાય ને જાણવા રૂપે પણ જાય. એને એટલો આત્મલાભ થઈ જાય. પણ હું કરનાર છું એ બુદ્ધિ છે ત્યાં સુધી જ્ઞાન પ્રગટ થતું નથી, જ્ઞાતા થતો નથી. સ્વભાવે શક્તિ કાળ જ્ઞાતા જ્ઞાયક છે, પણ વિશેષ અપેક્ષા એ કરતા થાય છે. એ વિશેષ અપેક્ષા એ જ્ઞાતા થઈ જાય. એ સમયસારના 500 પાના ઉપર આપણે વાત લીધી હતી. એ થોડીક આના અનુસંધાનમાં છે એટલે લઈ લઈએ. જો અહીંયા એમ કે છે ને કે જ્ઞાનનો સ્વભાવ ચક્ષુની જેમ કેવળ માત્ર એકાંતે જાણવું 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 જાણવું, પણ જાણે પણ ખરું જ્ઞાન. અને રાગ દ્વેષ મોહને કરે, ક્રોધમાન વાયાલોભને કરે કે ના, તો જ્ઞાન જ રહેતું નથી. જ્ઞાન એનું નામ કે જે જાણે માત્ર. અને જાણવાથી છૂટીને હું રાગાદીનો કરનાર છું તો જ્ઞાન ન રહ્યું, અજ્ઞાન થઈ જાય છે. અહીંયા જ્ઞાનનો સ્વભાવ બતાવે છે. અને સ્વભાવ જેના ખ્યાલમાં આવે એ અજ્ઞાની પણ જ્ઞાની બની જાય.
જ્ઞાન આત્માનો સ્વભાવ જ્ઞાન ને જ્ઞાનનો સ્વભાવ આત્માને જાણવું આમાં છે. આત્માનો સ્વભાવ જ્ઞાન અને જ્ઞાનનો સ્વભાવ આત્માને જાણવું. આત્માને જાણતા જાણતા રાગાદી ભલે જણાઈ જાય પણ કરવાનો તો એનો સ્વભાવમાં છે જ નહીં. ફરીને જો આ પારો બહુ ઇમ્પોર્ટન્ટ છે, આમ જરૂરી લખેલું છે. જુઓ અહીં જ્ઞાન કેવળ જ્ઞાન માત્ર સ્વભાવવાળું છે એમ કહીને એકાંત કર્યું. જ્ઞાન માને આત્મા. આત્મા કેવળ જ્ઞાન માત્ર સ્વભાવવાળું છે એમ કહીને એકાંત કર્યું. કેવળ શબ્દ વાપરો. જ્ઞાન એટલે આત્મા કેવળ માત્ર ઓનલી ફક્ત માત્ર જ્ઞાન સ્વભાવ છે એનું જાણવું 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 એ કેવળ શબ્દમાંથી નીકળે છે. અને જ્ઞાન માત્ર સ્વભાવનો છે એટલે રાગનો અભાવ કરી નાખ્યો માત્ર કહીને. એનો સ્વભાવમાં જ્ઞાન ભરેલું છે. શક્તિમાં જ્ઞાન, ત્રિકાળ દ્રવ્યમાં જ્ઞાન, ગુણમાં જ્ઞાન ને પર્યાયમાં પણ જ્ઞાન જેવું સામાન્ય એવું વિશેષ પ્રગટ થાય છે. જાણવા રૂપે જ પરણવે છે એ રાગાદિના કરવા રૂપે પરણતો જ નથી. પોતાને જાણે ને રાગને ભલે જાણે પણ રાગને કરે એનો સ્વભાવ નથી. જ્ઞાન કેવળ જ્ઞાન માત્ર સ્વભાવવાળું છે એમ કહીને એકાંત કર્યું. પણ બાપુ એ તો સમ્યક એકાંત છે, એમ મિથ્યા એકાંત નથી. આ તો સમ્યક એકાંત છે ભાઈ. કેમ કે ભગવાન આત્માનો એકાંત જ્ઞાન સ્વભાવ જ છે, સર્વથા જ્ઞાન સ્વભાવ જ છે. કથનચિત જ્ઞાન સ્વભાવ અને કથનચિત કર્તા સ્વભાવ એટલે રાગને કરે એવું આત્માના સ્વરૂપનું આત્મવસ્તુનું સ્વરૂપ જ નથી. જાણે છે ને કરતો નથી, જાણે છે ને કરતો નથી એવું જ્ઞાનનું સ્વરૂપ જ નથી. કે જાણે ને કરે એવું સ્વરૂપ નથી, કથનચિત નથી. હવે આ માત્ર જાણે છે ને જાણવા રૂપે પણ મેં છે. સામાન્ય સ્વભાવ જ્ઞાયક અને જ્ઞાયકનું લક્ષ થતાં જ્ઞાન જે પ્રગટ થાય એમાં પણ જાણવું જ આવે છે. એમાં રાગાદીનું કે પરનું કરવું બિલકુલ ક્યાંય આવતું નથી. એનું નામ જ્ઞાન, સમ્યક જ્ઞાન, આત્મજ્ઞાન, સ્વસંવેદન જ્ઞાન, અતિન્દ્રિય જ્ઞાન એનો સ્વભાવ છે. સમયસારમાં આત્માના બે પડખાં છે, એક સામાન્ય ને એક વિશેષ. આમાં 487 ગણું છે. 500 મળી ગયો. 500 છે. માટે જ્ઞાયક ભાવ સામાન્ય અપેક્ષાએ જ્ઞાન સ્વભાવે અવસ્થિત હોવા છતાં બધાના આત્મા, બધા આત્માઓ નિગોદથી માંડીને સ્થિત સુધીના બધા આત્મા જે છે એના સામાન્ય સ્વભાવ એક ત્રિકાળ સામાન્ય પડખું અને એક વિશેષ પલટતું પર્યાયનું પડખું એમ બે પ્રકાર. એક આત્મા એક, એના બે પ્રકાર, સામાન્ય ને વિશેષ. તો પેલા સામાન્યની વાત કરે છે કે જ્ઞાયક ભાવ સામાન્ય અપેક્ષા એ જ્ઞાન સ્વભાવે અવસ્થિત હોવા છતાં જો હવે અજ્ઞાની ક્યાં ભૂલ ખાય છે, અને ભૂલ થાય તો પણ વિશેષમાં થાય છે, પર્યાયમાં. ભગવાન આત્મા ભૂલતો નથી, ભગવાન આત્મા ભૂલ કરતો નથી. માટે જ્ઞાયક ભાવ સામાન્ય અપેક્ષાએ જ્ઞાન સ્વભાવે અવસ્થિત હોવા છતાં, એટલે જાણવાના સ્વભાવે અવનામ નક્કી અનાદિ અનંત સ્થિતિ જેની છે એની સ્થિતિ બતાવે છે સામાન્ય પડખાની. જે પાણી સામાન્ય શીતળ સ્વભાવ છે અને વિશેષ અપેક્ષાએ એ અગ્નિના નિમિત્તે ઉષ્ણ થાય છે, પણ એ ઉષ્ણતા વિશેષમાં છે. સામાન્ય પડખું શીતળપણું છોડતું નથી. એમાં આત્મા, પ્રત્યેક આત્માનો સ્વભાવ. માટે જ્ઞાયક ભાવ સામાન્ય અપેક્ષાએ જ્ઞાન સ્વભાવે અવસ્થિત નક્કી જ્ઞાન સ્વભાવે રહેલો છે. આમ હોવા છતાં હવે અજ્ઞાની ભૂલ ક્યાં ખાય છે એની ભૂલ બતાવે છે.
કે કર્મથી ઉત્પન્ન થતા મિથ્યાત્વાદી ભાવોના જ્ઞાન સમયે. જો જીવથી ઉત્પન્ન થયેલા મિથ્યાત્વાદી નથી, એ કર્મથી ઉત્પન્ન થતા મિથ્યાત્વાદી. કર્મના સંગે મિથ્યાત્વ વ્રત કશાય નહીં. જો એમ 4 પ્રકારના જે આશ્રવો છે એ કર્મના સંગે કર્મથી ઉત્પન્ન થતા મિથ્યાત્વાદી એ ભાવો એના જ્ઞાન સમયે એટલે એના જાણવાના સમયે એ ભાવોના જાણવાના સમયે અનાદિકાળથી જ્ઞેય, જુઓ નિમિત્ત શબ્દ નથી વાપરો. રાગાદી છે તે નિમિત્ત નથી, રાગાદી છે તે જ્ઞાનનું જ્ઞેય છે. એનો જ્ઞેયત્વ સ્વભાવ છે રાગનો. જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક પણ જણાય, બાળ ગોપાલ સૌને ભગવાન આત્મા પણ જણાય, અને એ રાગાદી પણ જ્ઞાનની પર્યાયમાં જણાય છે. એવું સ્વપર પ્રકાશક જ્ઞાનની પર્યાયનો સ્વચ્છ સ્વભાવ છે. એક 3 વાત આપણે લીધી હતી કે જ્ઞાયક આત્મા સામાન્ય પડખું ત્રણેયકાળ શુદ્ધ છે, બરાબર. વર્તમાન પર્યાયના પડખામાં અનાદિકાળથી ભેદ જ્ઞાનનો અભાવ હોવાને કારણે એની દશામાં મિથ્યાત્વાદી અશુદ્ધતા થાય છે. ઓમાં 100% શુદ્ધતા છે, ભગવાન આત્માની 100% શુદ્ધતા, અને અહીંયા 100% અશુદ્ધતા છે. મિથ્યાત્વના પરિણામમાં મિશ્ર અવસ્થા નથી, 100% અશુદ્ધ છે. અવસ્થા મલિન છે અને ભગવાન આત્મા પવિત્ર છે. વચ્ચે એક ઉપયોગ લક્ષણ છે, એ સ્વચ્છ છે, એ પણ 100% સ્વચ્છ છે. ઉપયોગ લક્ષણ બધાની પાસે છે. એ અશુદ્ધ પણ નથી અને શુદ્ધ પણ નથી, પણ સ્વચ્છતા છે. નામાં ઉપયોગમાં સ્વચ્છતા છે. હવે ઉપયોગમાં સ્વચ્છતા છે ત્યાં સુધી સંસાર ઉભો થતો નથી. રાગ થાય છે ત્યાં સુધી સંસાર ઉભો થતો નથી, પણ રાગના જાણવાના સમયે ભૂલ ખાય છે. અનાદિકાળથી જ્ઞેય એટલે રાગ, એના જાણવાના સમયે અને જ્ઞાનના ભેદ વિજ્ઞાનથી, જ્ઞેય અને જ્ઞાનના ભેદ વિજ્ઞાનથી આજે જણાય છે રાગાદી તે પર છે અને જાણનાર તે સ્વ છે, એવું ભેદ જ્ઞાન બિડાઈ ગયું છે. ભેદ વિજ્ઞાનથી શૂન્ય હોવાને લીધે પરને એટલે જ્ઞેયને, જ્ઞેય જ્ઞાયક શંકર દોષ કર્યો એને. પરને એટલે જ્ઞેયને, રાગને આત્મા તરીકે જાણતો, પરને પર તરીકે નહીં જાણતો. પરને પોતાપણે જાણતો એવો તે જ્ઞાયક ભાવ વિશેષ અપેક્ષાએ, જ્ઞાયક ભાવ તો કાંસ કર્યો છે, એવો તે આત્મા વિશેષ અપેક્ષાએ અજ્ઞાનરૂપ જ્ઞાન પરિણામને કરતો હોવાથી જો સામાન્ય પડખો એમને અને વિશેષ પડખામાં એને ભૂલ ખાધી, વિશેષમાં અશુદ્ધિ પ્રગટ થઈ. વિશેષમાં આપણે બહુ સારી વાત ઉપયોગની સ્વસ્થતામાં સંસાર નથી, રાગ છે સંસાર નથી. બસ આ સંસારની પ્રતિ એક સમય જાણવાના કાળે ભૂલી જાય છે, સમય ભૂલે છે. અહીંયા તો જ્ઞેય અંદરનું લીધું મિથ્યાત્વનું, પણ બહારનું જ્ઞેય લ્યો. જાણવાના સમયે ભૂલે. જ્યાં જાણે પરને તો પરને પોતાનું માને છે, અધ્યવસાન કરી લે છે. એમ દેહ જણાય તો દેહ મારો, એવો તે વિશેષ અપેક્ષા ખૂબી તો એ છે. સામાન્ય પડખું તો એવું ને એવું જ્ઞાયક પણ રહ્યું છે. ટંકો જ ગયો હો, શુદ્ધ શુદ્ધ ને શુદ્ધ. વિશેષ અપેક્ષા એટલે પર્યાય અપેક્ષા, એ વિશેષ એટલે પર્યાય. પર્યાય અપેક્ષા એ અજ્ઞાન રૂપ જ્ઞાન પરિણામને કરતો હોવાથી જો છે થાય છે તો જ્ઞાન, પણ જ્ઞાનનું અજ્ઞાન કરી નાખ્યું. અહીંયા પાછું જ્ઞાનની યાદ કરી જો, અજ્ઞાન રૂપ જ્ઞાન પરિણામ હતું તો જ્ઞાન જાણવું ઉપયોગ, પણ એ ઉપયોગમાં એમ આવ્યું કે આ રાગ જણાય છે, પર છે મારું, પરને પોતા પણ માન્યું, ત્યાં સંસાર ઉભો થઈ ગયો. અજ્ઞાન રૂપ જ્ઞાન પરિણામને કરતો હોવાથી અજ્ઞાન રૂપ એવું જે જ્ઞાનનું પરિણમન
કૌંસમાં તેને કરતો હોવાથી આ તેને કરતા પણ સમાન કરવું એ કરતા બન્યું. આત્મા કરતા થાય છે. શબ્દ ટૂંકામાં એમ છે કે આત્મા રાગાદિનો અજ્ઞાની જીવ કરતા થાય છે. વેદનાનો અભાવ છે ત્યાં સુધી આત્મા રાગનો કરતા બને છે. જ્યારે વેદનાન થાય ત્યારે એ રાગનો કરતા બનતો નથી. હવે વાક્ય તો એમ આવ્યું કે આત્મા રાગનો કરતા બને છે. તો આત્મા વિશેષ અપેક્ષાએ કરતા થાય છે, એ લક્ષમાં રાખવું. જો એ વચન ખ્યાલમાં ન હોય તો આત્મા રાગનો કરતા બને છે, તો એ મૂળ આત્મા જે અકર્તા છે જ્ઞાયક એને કરતા પણ એ માનવાની ભૂલ ખાઈ ગઈ. શાસ્ત્રના વચનના નામે પણ મિથ્યાત્વ પોષાય. બરાબર. કેમ કે સામાન્ય પડકું તો એવું ને એવું છે, એમાં એ અકર્તાપણું છોડીને રાગને કરે એમ બને જ નહીં. એ તો જ્ઞાયક સ્વભાવ અવસ્થિત છે. સામાન્ય પડકું ચોખ્ખો પાઠ છે. સામાન્ય ને વિશેષ ભૂલ વિશેષમાં થાય છે. સામાન્ય ભૂલ ન કરે, પરમાત્મા ભૂલ કરે? નાજી ના. એ તો પરમાત્મા છે, અંદર બેઠો છે. ભૂલ કરવાની શક્તિ જ નથી. શક્તિ જ નથી. એમાં જોડાતો જ નથી ને. એને જ્ઞેય જ્ઞાયક નો સંબંધ નથી ને. જ્ઞેય જ્ઞાયક નો સંબંધ પર્યાય ન્યાને છે. ઉપયોગ રૂપ જે પર્યાય છે એમાંય રાગ જણાય છે. એ રાગ છે એ જ્ઞેય છે અને અહીંયા થાય છે જ્ઞાન. એ જાણવાના સમયે ભૂલી ગયો, પરને પોતાપણે માને છે. એટલે જ્ઞાનનું અજ્ઞાન કર્યું તો એ ભાવનું તે આત્મા કરતા થાય છે એમ સમજ કરવું કે આત્મા કરતા થાય છે. પણ કયો આત્મા? શુદ્ધાત્મા કરતા નથી થતો, અનાત્મા કરતા થાય છે. આત્મા ને અનાત્મા પર્યાય અનાત્મા છે, આત્મા નથી. બરાબર છે. ખ્યાલ આવ્યો? જે ભૂલ કરે છે એ કરતા થાય છે. ભૂલ કરે છે તે કરતા થાય છે. એ ભૂલ નથી કરતો એ કરતા નથી. એને શા માટે દોષ આપો છો? શા માટે દોષ આપો છો? બોલો બેઠો બેઠો કહે છે કે તમે શા માટે? તો એ વ્યવહાર નહીં કહે છે કે મારો ધર્મ હું બજાવું છું. આમાં કોઈક સમજશે તો ખાટી જશે, બાકી મારા વચનને સાચું લાગશે તો મરશે. મારો તો ધર્મ છે કે આત્મા રાગને કરે છે. હું તો એમ જ કહેવાનું, આત્મા જ ક્રોધ કરે છે. બોલો બેઠો બેઠો નિર્મલાબેન ને આમ એવું કહ્યું કે આત્મા ક્રોધ કરે કે આત્મા તો બાપુ આત્માને દોષ યોમાં. આ ભગવાન આત્મા તો શુદ્ધ સદાનંદ આત્મા બિરાજમાન છે, પરમાત્મા છે. હા, દોષ થાય છે, ક્રોધ થયો એ વાત સાચી છે, ક્રોધનો સ્વીકાર છે. પણ ક્રોધ મારામાં થયો એનો નકાર છે. આત્મામાં ક્રોધ ન થાય, અનાત્મામાં થાય. અનાત્મા એટલે એક સમયની પર્યાય અવસ્થા, દશા, હાલતમાં ક્રોધ થાય. એ ક્રોધના જાણવાના સમયે હું ક્રોધી ખલાસી જ્ઞાન મળ્યું, અજ્ઞાન થયું. આ જે છે ને બહુ ઊંચો પાડો છે. સરળ લીધો તમે આના અનુસંધાન. એક સામાન્ય ને વિશેષ એ બેને જુદા પાડી દે તો એને સમ્યક દર્શન થઈ જાય. સામાન્ય ને વિશેષ એની સ્વભાવથી જુદાય છે. પર્યાયમાં મિથ્યાત્વ અશુદ્ધતા આવી 100% અને આત્મા 100% સુધર્યો. એ ટાઈમે પાણી ઊનું થયું, ઉષ્ણ થયું, પર્યાય 100% ઉષ્ણ થયું, પણ એનો પાણીનો સ્વભાવ શીતળ 100% એવો ને એવો છે. એ અગ્નિ ઉપર નાખે ઠારી નાખે. જો પાણી ઊનું થઈ ગયું તો ન ઠરત અગ્નિ. આમ ગુરુદેવ દાખલો આપણા પાણીનો શીતળ સ્વભાવ છૂટતો નથી. પર્યાયમાં ઉષ્ણતા ઊની થઈ પાણી બરાબર છે. હા,